હેલો ગાઈસ, તો અત્યારે હું સવારમાં ઉઠી ગયો. આજ મારા બ્લોગનો ડે 6 છે. તો નાસ્તો કરીને હું કામે જઈશ. ધાર્મિક નાસ્તો કરે છે. મારે ચા હજી બનાવવાની છે. થેપલા થઈ ગયા. ધાર્મિક પૌવા ખાય છે. હાલો ગાઈસ, પૌવા ખાવા. આલુ સેવ, રતલામી સેવ, પૌવા. હેલો ગાઈસ, તો અત્યારે હું કામે જાઉં છું. જઈલો ને સાહેલીઓ મારા ભેગા આવે છે મને અહીંયા માલધારી સુધી મૂકવા. આ ટિફિન મારું હાઈલા જાય ગાઈસ. આજ જવાનું છે સ્ટેડિયમ આગળ નિયારા બાજુ. માહીદાણ કારખાનું રહ્યું અહીંયા. તો જય ગાઈસ. તો ગાઈસ જઈ લો. અત્યારે મારા બ્લોગ જોવે છે, કાલનું બ્લોગ જોવે છે. જઈ લો. હું મરદ નો ફાડ્યો આ બે કોટ ઉડી પહેરી. હું મરદ નો ફાડ્યો કાંઈ નહોતું. હમણાં ગાઈસ નાઈ ધોઈને ફ્રેશ થઈને રખડવા નીકળી જાઉં. તો ગાઈસ એ અત્યારે સુધી ઘરમાં બેઠો હતો. ઘરમાંથી ને આવ્યો અહીંયા મારા દાદીના ઘરે તાપવા. એટલે એને તો ગરમી નો લાગે, ઘરમાં ને ઘરમાં હતો. ગરમી નો લાગે, ટાઢ નો લાગે. અરે સોરી, ટાઢ નો લાગે. અમારા ગામના વાણંદની દુકાન ભાઈ. હા, ઓલું કારખાનું રિક્ષા દેખાય, અહીંયા ગાંઠિયા ને એવું બધું બનાવે. ગાઈસ માલધારી અમે પહોંચી ગયા. માલધારી અમે અત્યારે ઊભા છીએ મારા શેઠના વાટે. જઈલોમાં ફોનમાં જોવે છે. કાલનું બ્લોગ તો ગાઈસ બહુ મોટું હતું. કાલનું બ્લોગ 21 મિનિટનું છે. કારણ કે કાલ મેં આખો દી બ્લોગ બનાવ્યું છે. એટલે કાલનું બ્લોગ મોટું હોય. ગાઈસ તમે મારા બ્લોગ જોજો અને સપોર્ટ કરજો. વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો. મજા આવે ગાઈસ જો. અત્યારે અમે તણે તડકે હી, કારણ કે ઠંડુ વાતાવરણ છે. તડકે બેસવું સારું. તો હેલો ગાઈસ, હું કામે પહોંચી ગયો છું. અમારે જો આ કેબલ છે 95નો કેબલ અમારે નાખવાનું છે. પેનલ રૂમે દેવાનું છે. પેનલ રૂમથી સ્વિચમાં એ બધી સ્વિચ દેખાય, સ્વિચમાં દેવાનો છે એ કેબલ. તો પહોંચી ગયા છીએ અમે અત્યારે ગાઈસ કામે. ગાઈસ અહીંયા લિફ્ટનું ફિટિંગ થાય છે. ઓલી બાજુ ઓઈડી જેવું દેખાય, અહીંયા કેબલને લઈ જવાનું છે. પેનલ રૂમ છે અહીંયા. તો આ સ્વિચમાં દેવાનો છે. આ ઉપર હોલ કર્યો, અહીંયાથી કાઢવાનું કેબલ. અમારું સામાન છે. આમાં લગપેટી છે, આમાં પકડ ને હથોડી ને એવું બધું છે. અને આમાં ટાઈટનર છે, ડ્રીલ છે નાની, બોલ ફિટ કરવાનું. આ પાટિયું છે એ ઉપર ફિટ કરવાનું ઉપલા માળે. તો બસ ગાઈસ કામે આવ્યું અને બપોરે બ્લોગ ચાલુ કરી. અત્યારે કામ કરવાનું એટલે બ્લોગનું અત્યારે કરશું. ગાઈસ તો હું અત્યારે કેબલમાં લગ બેહાડું છું, લગ મારું છું આ કેબલમાં આવડિયા. તો તમે જુઓ ગાઈસ કેવી રીતે બેસે. પેલાને માપ કાઢવાનું, માપ કરી એટલી કટ મારવાની.
ને આવી રીતે બેસાડી દેવાની. આટલી ના જાય ને ગાઈસ એટલે આને પકડતી ઠપકારીને અંદર નાખવી પડે. તો એ અત્યારે કરવાનું નથી, કારણ કે આને પેલા શેપમાં રાખવાની છે, કઈ બાજુ ફેરવવી પછી આને ઠપકારવાની છે. તો ગાઈસ તો અત્યારે હું ઘરે આવી ગયો તો. ઘરે આવીને મારા બેનની છોકરીનો છઠ્ઠી હતી, તો અત્યારે છઠ્ઠી થઈ ગઈ હતી. હું ને મારો ભાઈ જય ગાઈસ અને આ મારો બીજો ભાઈ છે, મારા મોટા બાપુનો છોકરો છે. અમે આવ્યા હતા દુકાને, તો દુકાને આવ્યા તો એક્ટિવા બંધ થઈ ગઈ. ગાઈસ થઈ કેવી એમાં અત્યારે અમે ગાઈસ કીકુ મારીને ચાલુ કરી, ચાલુ જ નથી થતી કોઈ વાર. તો અમે કીકુ મારીને થઈ કે સેલ્ફ મારી ચાલુ જ નથી થતી. રાતના જવો ગાઈસ, પેટ્રોલ પૂરો થઈ ગયો ગાઈસ. 10 ને કેટલી થઈ છે બ્રાઇટનેસ વધે મને નથી દેખાતી. 10:30 વાગી ગયા ગાઈસ. અહીંયા આજુબાજુ કઈ દેખાતું નથી. અમે પહોંચ્યા જે દુકાને નીકળ્યા હતા, પેટ્રોલ પૂરો થઈ ગયો. અમે ગાઈસ એમ તો 2-3 દુકાન રખાડ્યા પણ ત્યાં ક્યાંય મેળ ન ખાધું. પછી અમે આવતા હતા, આ એક દુકાન હતી ત્યાંથી લઈને આવતા હતા, ત્યાં ચાલુ કરી, ચાલુ જ ન થાય કોઈ વાત. ચાલુ ન થઈ, પછી અહીંયા સુધી દોરીને આવ્યા, જોયું તો પેટ્રોલ જ નથી. એટલે ગાઈસ હવે અમે દોરીને જઈ ગઈશ. હાલો દોરો. આમરે મને આ બે વાગ ઓલા તું બેહી જા જલ્દી. ઓલા લગા ના દોરી લ્યો ને. આ દોરી લે દમ લગા કે આઈ બીચા એલા બેહી જાવ ને યાર, એમ ફાટી જાવ. આમ નો થતું, આમ મજા આવે, આમ ઉડતા જવાની. તો ગઈશ અત્યારે હવે દોરીને જઈ એક્ટિવાને. બીજું કંઈ થાય નહીં, ઓપ્શન નથી બીજું કંઈ. લાઈક નહીં કરોગે ને, મત કરો લાઈક ગાઈસ. તો તારે આવી સિચ્યુએશનમાં જઈલાને મસ્તી હુજે હે. ગાઈસ અચાનક નું બ્રેક મારે છે.